આગળ જોઈએ તો બીજેપી પ્રદેશ અધ્યક્ષને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બીજેપી પ્રદેશ અધ્યક્ષના નામની ટૂંક જ સમયની અંદર જાહેરાત થઈ શકે છે। ચાલુ સપ્તાહમાં બીજેપી પ્રદેશ અધ્યક્ષના નામની જાહેરાત થઈ શકે છે। યુવા ચહેરાને બીજેપી પ્રદેશ અધ્યક્ષનું પદ મળવાની પ્રબળ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। પોલિટિકલ એડિટર મયુર માકડે અમારી સાથે ફોન લાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે। મયુર, ઘણા લાંબા સમયથી આ પદ માટે નવા ચહેરાની રાહ જોવામાં આવી રહી હતી અને હવે આ પદ ઉપર ટૂંક જ સમયમાં મોટા સમાચાર આવી શકે છે અને એનાથી પણ મોટી વાત કે યુવા ચહેરાને સ્થાન મળવાની પ્રબળ શક્યતાઓ છે। અપડેટ શું? જી બિલકુલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષના નામને લઈ અને છેલ્લા કેટલાય સમયથી મનોમંથન એ ચાલી રહેલું હતું। સાથે જ જો વાત કરીએ તો પ્રદેશની અંદર જે 40% નિમણૂક જે કરવાની હોય તેના સ્થાને ભારતીય જનતા પાર્ટી 80% જેટલા પ્રદેશ અધ્યક્ષની નિમણૂક અને સાથે બૂથ સ્તરના જે કમિટીઓ છે તેની પણ નિમણૂક કરી દીધેલી છે। ત્યારે હવે પ્રદેશ અધ્યક્ષ તરીકે સી.આર. પાટીલ અનુગામી તરીકે કોણ આવે તેની ચર્ચાઓ ચાલી રહેલી હતી। રાષ્ટ્રીય કક્ષાએ પણ આ જે ગુજરાતની ચર્ચા છે તેને લઈ અને મનોમંથન એ ચાલી રહેલું હતું। અંતે હવે આ સપ્તાહના અંત સુધીમાં ગુજરાત ભાજપને તેના નવા પ્રદેશ અધ્યક્ષ એ મળી જશે। સૂત્રો પાસેથી જે માહિતી પ્રાપ્ત થાય છે તે અનુસાર ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ એ યુવા ચહેરાની પસંદગી કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે અને આ સપ્તાહના અંત સુધીમાં પ્રદેશ ભાજપ અને પોતાના નવા પ્રદેશ અધ્યક્ષ છે તે પ્રાપ્ત થઈ જશે। બિલકુલ મયુર, આભાર માહિતી બદલ।